કડીમાં લાંબા બફારા બાદ વરસાદની ધબધબાટી. પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા. છેલ્લા 1 મહિનાથી વરસાદે વિરામ લીધો હતો, જ્યાં અચાનક જ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કડી પંથકમાં ધમાકેદાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 1 મહિનાથી વરસાદે વિરામ લીધો હતો, જ્યારે ચોમાસાની સિઝનમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ દેશના અનેક વિસ્તારોમાં વરસાદે જનજીવન ખોરવી દીધું હતું. ગુજરાત રાજ્યમાં લગભગ દરેક તાલુકામાં 100%થી પણ વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે કડી પંથકમાં પણ ચોમાસાની સિઝનમાં 50% વરસાદ ખાબક્યો છે. ત્યારે કડી પંથકમાં અચાનક જ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કડી પંથકમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા તેમજ સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા હતા. ત્યારે અચાનક જ વરસાદ પડતા લોકોએ ઠંડક અનુભવી હતી, જ્યાં કડી શહેરના અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ પડતાની સાથે જ કડીના કરણનગર રોડ, ગોકુળ સોસાયટી, ભીમનાથ મહાદેવ પાસે માર્કેટયાર્ડ રોડ, ભાગ્યોદય હોસ્પિટલની પાછળ સુજાતપુરા રોડ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી.